આજે આપણે ગુંદા ભરેલાનું આથરું કરવાનું છે. તો ધાણાના કુરિયા છે, મેથીના કુરિયા છે, રાઈના કુરિયા છે અને હિંગ છે ને તજ લવિંગ છે. તો આપણે એને બધું આમાં ભેગું કરી દેવાનું છે. એની માટે આપણે હિંગ કરી દઈ, હિંગ ઉપર આપણે આ તજ લવિંગ કરી દઈ અને તેલ ફાસ આવી ગયું છે. તો આપણે હવે એની અંદર તેલ કરી દેવાનું છે. બોરો વઘારાઈ જાય આપણે જોઈ પ્રમાણે તેલ કરી દીધું છે. હવે એને આપણે હલાવી નાખવાનું છે. હવે આપણે એની અંદર હળદર કરી દેવાની છે, નકર આપણે ફાસ્ટ તેલમાં નાખીને તો બળી જાય. એટલે હવે આપણે એની અંદર હળદર કરી દઈએ. હવે ચટણી કરી દેવાની છે. તીખું જેવું ખાવું હોય ને એવું બનાવવાનું છે. એની અંદર આપણે થોડોક એવો ગોળ કરવાનો છે, એટલે ગુંદું સરસ મીઠું લાગે અને એકદમ કડક રહે ગોળથી. એટલો ગોળ કરી દીધો એટલે તેલ ગરમ હોય ને આવું મસ્તી ચાહણી જેવું થઈ જાય એકદમ રસો. હવે આને આપણે ઠરવા દઈ અને ગુંદા તૈયાર કરી લઈ. ખાટું પાણી છે એકદમ, જો સરસ ખાટું પાણી છે આવડું. આ હવે એને આપણે આમાં ગુંદું કરી જવાનું છે થોડી થોડી. હવે આપણે ગુંદા ભંગાઈ ગયા છે તો એના ઠરિયા કાઢવાના છે. ભંગાઈ ગયા છે, ઠરિયા કાઢશું અને સેજ જેવું મીઠું કરવાનું. ગોળ નાખ્યો છે ને એટલા બોરામાં બહુ નહીં કરવાનું, નકર પાણી મૂકી દઈએ. હવે આપણે આના ઠરિયા કાઢી નાખી. હવે આપણે ગુંદાના ઠરિયા નીકળી ગયા છે તો હવે આપણે એને લૂસવાના ચાલુ કરી દઈ. હવે આવી રીતે આપણે ગુંદાને સાફ કરી નાખવાના. જો આવી રીતે અંદરથી એની ચિકાસ હોય એ કાઢી લેવાની છે. હવે આપણે ગુંદા લૂસાઈ ગયા છે. હવે એને ભરવાનું ચાલુ કરી દેવાનું છે. આમ જો એકદમ લૂસી નાખવાના, આમાં કાંઈ શીર ન રહેવો જોઈએ. તો આપણે એવું ને એવું કડક ને કડક રહેશે. આ લૂસી નાખ્યા, આને ફૂંકવાના નહીં, આને કાંઈ નહીં કરવાનું. આને સીધા ભરી અને બેણીમાં મૂકી દેવાના છે. દોરો એકદમ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે એને ભરી લઈએ. આવી રીતના ભરી ભરી અને બેણીની અંદર કરી દેવાના છે. અને સૂકવવાના નહીં, સૂકવશો ને તો ઢીલા પડી જાય. અને આ તો તમે આખું વરસ આમનામ કડક ને કડક રહેશે.